સંતોની કેડીએ લેખક ફાધર આમ્બ્રોસ ડાભી. 5મી જુલાઈ સંત અંતોન ઝખરિયા. સંત અંતોન ઝખરિયાનો જન્મ ઈસવીસન 1502માં ઇટાલીના ક્રેમોનામાં થયો હતો અને નાનપણથી તેમને ધાર્મિકતાનો વારસો કુટુંબમાંથી મળ્યો હતો. નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી અને વિધવા માતાએ તેમના ઉછેરની જવાબદારી બજાવી. પાધવાની પ્રખ્યાત વિદ્યાપીઠમાંથી તબીબી પદવી પ્રાપ્ત કરી. તબીબી ક્ષેત્રે કાર્ય કરવાના આશયથી તેઓ ક્રેમોના પાછા ફર્યા, પણ પછીથી ધર્મવિદ્યાનો અભ્યાસ કરી ઈસવીસન 1528માં પુરોહિત દીક્ષા ગ્રહણ કરી મિલાન જઈ ઈસવીસન 1530માં તેમણે ઈસુ સંઘ સ્થાપ્યો. તેઓ પરમપ્રસાદ અને પાવન ક્રોસના ભક્ત હતા. સંત પાઉલના પગલે ચાલી માનવ મુક્તિના સંદેશની ઘોષણા કરી. તેમના ઉપદેશ દ્વારા ઘણા પાપીજનોને પ્રભુ તરફ વાળવામાં એક સાધન બન્યા. તેઓ 37 વર્ષની વયે ઈસવીસન 1539માં અવસાન પામ્યા. પોતાના અનુયાયીઓને સંત અંતોન કહેતા કે ઈશ્વરી જ્ઞાન આપણને પ્રભુની ખાતર મૂર્ખ બનાવે છે. જ્યારે આપણે મહાન પ્રેષિત સંત પાઉલને આપણા માર્ગદર્શક, પિતા અને તેમને અનુસરવા પસંદ કર્યા છે, ત્યારે આપણે તેમના શિક્ષણ અને નમૂનાને આપણા જીવનમાં મૂકવાનો પ્રયત્ન કરીએ. સમગ્ર માનવજાતને ચાહો. દરેક ઈશ્વરનું સર્જન છે. તમે અને હું અને દુનિયાની એકે એક વ્યક્તિને ચાહીએ. તમારા પ્રેમથી કોઈને પણ બાકાત રાખશો નહીં. હે વત્સલ પિતા, પ્રેષિત પાઉલને પગલે તમારા સેવક અંતોન ઈસુના જ્ઞાનથી સભર બન્યા ને પાઉલની પેઠે એમણે શુભ સંદેશનો સતત પ્રચાર કર્યો. અમારી આ અરજ સ્વીકારો. અમે સંત અંતોનની સહાયથી ઈસુને ઓળખવાનો પ્રયત્ન કરતા રહીએ ને એ જ્ઞાન અનુસરવા અમારું જીવન ઘડીએ.